ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ અને પૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે નવસારીની મુલાકાત લીધી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે અધિકારીઓ સાથે રાહત બચાવ અને પુનઃસ્થાપન કામગીરીની વિગતવાર સમીક્ષા કરી। અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ, પ્રભાવિત નાગરિકોને સહાય અને જરૂરી સુવિધાઓ અંગે ચર્ચા કરીને તંત્રને જરૂરી સૂચનાઓ આપી। બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ અને રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ જલાલપુર, વલસાડ અને નવસારીના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા અને પુનઃસ્થાપનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો। गुजरात राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल साहेबे अहींया आवीने पहला सूरत जिल्लामां सूरतनी रिव्यू बैठक लीधी अने नवसारीनी अंदर नवसारी अने वलसाडनी डिटेल रिव्यू करवामां आव्युं। साथे साथे डांगनी पण वातो करवामां आवी, एटले केटલું नुकसान थयुं छे एनुं रिव्यू लीधुं छे। साथे साथे शुं राहतनी कामगीरी थई छे एनुं पण डिटेल रिव्यूमां लेवामां आव्युं छे अने आवनारा वर्षमां आ रीतनो अति भारे वरसाद पड़े तो एने कई रीतना रोकाय एना माटे पण डिटेल रिव्यू लेवामां आव्युं छे। आज मुख्यमंत्री भूपेन्द्र पटेल साहेब नेशनल हाईवे साथे पण डिटेलमां बैठक करीने नेशनल हाईवे पर कई रीतना पाणी भरवानी घटना थाई छे एने कई रीतना रोकी शकाय एना माटे पण भूपेन्द्र पटेल साहेब डिटेल रिव्यू लेवाना छे। अने आवनारा दिवसोमां पण आपणा जे ताजेतरमां 2-3 દિવસમાં જે વધુ વરસાદ થયો છે એની સ્થિતિ જાણવા માટે પોતે મુખ્યમંત્રીશ્રીએ નવસારીમાં આવ્યા। બંને જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ। પૂર્ણા, અંબિકા, औरंगा, વલસાડની औरंगा, તાન, માન જે બધી મોટી નદીઓ છે એ નદીઓમાં ઉપરવાસ વરસાદ હોવાના કારણે પણ નીચે નુકસાન થતું હોય છે। પણ આ વખતે બંને જિલ્લાઓમાં નવસારીમાં તો 15 ઇંચથી પણ વધારે વરસાદ, એના કારણે પૂર્ણા નદીના કિનારાઓ અને ખાસ કરીને નીચાણના વિસ્તારોમાં જે ફ્લડની જે મુસીબતો ઊભી થઈ છે એ જાણવા માટે ખુદ મુખ્યમંત્રી જે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન નવસારીની મુલાકાતે આવ્યા ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારને લઈને નવસારીમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। હાલ છે તે સીએમ નવસારીની સમીક્ષા બેઠક યોજી હવે ફરીથી ગાંધીનગર તરફ રવાના થયા છે। એટલે કે જે પૂરગ્રસ્ત વિસ્તાર છે તેની સમીક્ષા કરવામાં આવી હતી। અનેક એવા વિસ્તારો છે તેને લઈને જે ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ સાહેબે તેમને પણ સમીક્ષા કરી હતી। કલેક્ટર સાહેબ સાથે મીટિંગ કરી હતી અને જે વલસાડના સાંસદ છે સી.આર. પાટીલ સાહેબ છે તે પણ નવસારી આવ્યા હતા અને ખાસ કરીને જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની સમગ્ર સમીક્ષા કરીને આગામી દિવસોમાં જે પૂરગ્રસ્ત લોકોને કોઈ સહાય છે જે અન્ય રોગચાળો કે જે તમામ જે બાબતે છે તેને લઈને પણ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી અને સમીક્ષા કરવામાં આવી હતી કે લોકોને વહેલી તકે ફરીથી જે છે તે કાર્યરત થઈ જાય, સેવાઓને સુવિધાઓ તેને લઈને પણ હાલ છે અધિકારીઓ સાથે વ્યવસ્થા કરવામાં આવી હતી। એટલે ચોક્કસથી જે રીતે જે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે તે હાલ પણ નવસારીથી રવાના થઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે મુખ્યપ્રધાન છે તે હાલ રવાના થઈ ચૂક્યા છે। અહીંયાથી હાલ સીધા જ નવસારી હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર પહોંચશે। જી, ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।